Good morning, dear students. Welcome to another session of Financial Accounting 1. Today we are going to discuss example number 5 of our chapter Joint Venture Method 2, that is Shefali and Hiten. It is on page number 188 of your textbook. Alright. So before starting with the video, I request you to read the example carefully and then restart the video. So I am just reading that out and parallelly I am passing the journal entries as well. તો અત્યારે આપણે ખાલી લેજર્સ બનાવીએ છીએ. તો બિફોર પોસ્ટિંગ ધ એન્ટ્રીઝ ટુ ધ લેજર્સ હું પહેલાં આખી એન્ટ્રી બોલીશ અને પછી એનું લેજરમાં તમને પોસ્ટિંગ બતાવીશ. I have prepared 3 of the ledgers: joint venture account, partners capital account and joint bank account, 3 of them. Alright, so starting with page number 188 of your textbook. Shefali and Hiten entered into joint venture with the condition to share profits and losses in the proportion of 2/3 and 1/3 respectively, or 2/3 and 1/3 respectively. That is, the P&L ratio will be 2:1. The joint bank account was opened by Shefali paying rupees 60,000 and Hiten rupees 30,000. So here both the partners are bringing the capital to start the business. So Shefali is bringing 30,000 and 60,000 and Hiten is bringing 30,000. So entry will be joint bank account debit to Shefali's capital account 60,000, to Hiten's capital account 30,000. So entry will be joint bank account debit side to Shefali's capital 60,000 and to Hiten's capital account 30,000. અને સેકન્ડ એન્ટ્રી જશે રિસ્પેક્ટિવ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ. સો શેફાલી અને હિતેનના કેપિટલ અકાઉન્ટમાં બાય જોઈન્ટ બેંક અકાઉન્ટ 60,000 એન્ડ 30,000. તો આ ફર્સ્ટ એન્ટ્રી કઈ થઈ? જ્યારે પાર્ટનર કેપિટલ લઈ આવે છે બિઝનેસ માટે. એન્ટ્રી વિલ બી જોઈન્ટ બેંક અકાઉન્ટ ડેબિટ 90,000 ટુ શેફાલીઝ કેપિટલ અકાઉન્ટ 60,000 ટુ હિતેન્સ કેપિટલ અકાઉન્ટ 30,000. Next, it was agreed between the partners that the joint bank account is to be used for the purchase and sale, while joint venture expense should be paid by each partner out of his private funds. તો અહીંયા બંને પાર્ટનર્સ વચ્ચે એવી ડીલ થઈ છે કે જોઈન્ટ બેંક અકાઉન્ટમાંથી ખાલી પરચેઝ અને સેલ્સના ટ્રાન્ઝેક્શન્સ જ થશે. બાકીના જે કોઈ બી એક્સપેન્સીસ છે એ પાર્ટનર્સ પોતાના ફંડમાંથી પે કરશે, એટલે પોતાના કેશમાંથી પે કરશે. રાઈટ. સો વેનેવર એની એક્સપેન્સીસ વિલ બી પેઇડ ઇન ધીસ એક્ઝામ્પલ, દેટ વુડ બી જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. ઓકે. તો એક્સપેન્સનું પેમેન્ટ છે એ જોઈન્ટ બેંકમાંથી નહીં થાય, એ પાર્ટનર્સ પોતે બેર કરે છે ઓર પાર્ટનર્સના પ્રાઇવેટ ફંડમાંથી જશે. Each partner is to receive a commission at 5% on sales effected by him. તો જે પાર્ટનર જેટલું સેલ્સ કરે છે એ સેલ્સ ઉપર એને 5% કમિશન મળશે. રાઈટ. સો આ કમિશનની એન્ટ્રી આપણે છેલ્લે કરવી પડશે આફ્ટર ધ એન્ટ્રી ઓફ સેલ્સ. તો આ યાદ રાખવું પડશે કે કમિશન છેલ્લે લેવાનું છે. સો માનો કે આ જ એક્ઝામ્પલ એક્ઝામ્સમાં આવે છે, તો જ્યારે તમે કમિશન વાંચો ને ત્યારે અંડરલાઇન કે હાઇલાઇટ કરી લેવાની, જેથી કરીને તમે જ્યારે એક્ઝામ્પલ પૂરો કરો એ પહેલાં તમારી નજર જાય કે કમિશનની એન્ટ્રી બાકી છે, તો કમિશનની એન્ટ્રી તમારે કરવી પડશે, અધરવાઇઝ તમારો આન્સર ટેલી નહીં થાય. ઓકે. સો નેક્સ્ટ, હવે ટ્રાન્ઝેક્શન્સ બધા આપેલા છે. શેફાલી પરચેઝડ પોટેટોઝ વર્થ રૂપીઝ 50,000, હિતેન પરચેઝડ ગ્રેપ્સ વર્થ રૂપીઝ 25,000. સી, અહીંયા આપણે પ્રોડક્ટ ધ્યાનમાં નથી લેવાની. જો લાસ્ટ એક્ઝામ્પલમાં શું હતું? બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો એક્ઝામ્પલ હતો. આ શેનો એક્ઝામ્પલ છે? ફ્રૂટ્સ અને વેજીટેબલ સેલિંગનો એક્ઝામ્પલ છે. રાઈટ. સો પ્રોડક્ટ કોઈ પણ હશે, દેટ ઇઝ સેકન્ડરી, પણ આપણી એન્ટ્રીઝ અને મેથડ શું રહેશે? સેમ રહેશે. રાઈટ. સો પોટેટો પરચેઝ કરે, ગ્રેપ્સ પરચેઝ કરે, મશીન પરચેઝ કરે, કાંઈ પણ પરચેઝ કરે, એની એન્ટ્રી શું થશે? કોમન જ રહેશે, જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ બેંક અકાઉન્ટ. રાઈટ. તો પ્રોડક્ટ જોઈ અને કન્ફ્યુઝ નથી થવાનું. રાઈટ. સો આ બંને પાર્ટનર્સ પરચેઝ કરે છે. તો હવે આપણને શું કીધું છે? પરચેઝ અને સેલ્સના ટ્રાન્ઝેક્શન્સ તો કેમાંથી થશે? જોઈન્ટ બેંક અકાઉન્ટમાંથી જ થશે. રાઈટ. તો ભલે પાર્ટનર્સના નામ આપેલા, પણ એ એન્ટ્રી ક્યાં જશે? જોઈન્ટ બેંક અકાઉન્ટમાં. રાઈટ. સો એન્ટ્રી વિલ બી જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ બેંક અકાઉન્ટ
ડેશ કરીને એનું રીઝન લખેલું છે, પોટેટો પરચેસ્ડ 50,000. અને એવી જ રીતે ગ્રેપ્સની એન્ટ્રી બી થશે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ બેંક અકાઉન્ટ, દેટ ઇઝ ગ્રેપ્સ પરચેસ્ડ 25,000. ઓકે, તો આની બીજી એન્ટ્રી જશે જોઈન્ટ બેંક અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ. તો સેકન્ડ ઇફેક્ટ લઈ લઈએ. જોઈન્ટ બેંક અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ by joint venture account, that is potato purchased, and by joint venture account, that is grapes purchased. Okay, next, Shefali paid the following expenses. તો બાકીના હવેના જે ત્રણ એક્સપેન્સ છે એ શેફાલી પે કરે છે. સો એક્સપેન્સ છે તો જોઈન્ટ વેન્ચરમાં ક્યાં જશે? ડેબિટ સાઇડ. એન્ટ્રી વિલ બી જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ શેફાલીઝ કેપિટલ અકાઉન્ટ. Okay, I repeat the entry, joint venture account debit to Shefali's capital account. So Shefali's capital account માં ત્રણેય expenses ની entries લઈ લીધી. Advertisement, salary and admin expenses at ₹6,000, right? Second entry of this, Shefali's capital account માં જશે credit side by joint venture direct expense. આ રીતે લખીને તમે પોસ્ટિંગ કરી નાખશો તો બી ચાલે, રાઈટ? અને આ રીતે ડિટેલ લખવું હોય તો પણ તમે લખી શકો છો. તો આવી જ રીતે નેક્સ્ટ આપેલા છે હિતેનના એક્સપેન્સીસ, વેજીસ, ઇન્સ્યોરન્સ, રેન્ટ એન્ડ ઓક્ટ્રોય. સો એન્ટ્રી વિલ બી જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ હિતેન્સ કેપિટલ અકાઉન્ટ એન્ડ ઓલ ધી એક્સપેન્સીસ. ટોટલ વિલ બી 1,500, રાઈટ? સો અહીંયા અગેન હિતેનના કેપિટલ અકાઉન્ટમાં એન્ટ્રી થશે. સો હિતેન્સ કેપિટલમાં ક્રેડિટ સાઇડ બાય જોઈન્ટ વેન્ચર એક્સપેન્સ લખેલું જ છે, ખાલી હિતેનની કોલમમાં અમાઉન્ટ લખી નાખો તો બી ચાલે, અને નેક્સ્ટ ટાઈમ રિપીટ કરીને લખીને હિતેનની કોલમમાં લખી નાખો તો પણ ચાલે, રાઈટ? તો અત્યાર સુધી આપણે 3 એન્ટ્રીના પોસ્ટિંગ કર્યા, સોરી 4 એન્ટ્રીના પોસ્ટિંગ કર્યા. એક તો પાર્ટનર્સ કેપિટલ લઈ આવે છે, પછી પાર્ટનર્સ ગુડ્સ પરચેઝ કરે છે, અને પાર્ટનર્સ બંને એક્સપેન્સીસ પે કરે છે. તો 4 એન્ટ્રી આપણે અત્યાર સુધી પાસ કરી. Next, Shefali sold 4/5 of potatoes for ₹60,000, while Hiten sold 4/5 of grapes for ₹30,000. Right? તો અહીંયા સેલ્સ થાય છે 60,000 નું અને 30,000 રૂપીસનું. તો સેલ્સ માટેની એન્ટ્રી જોઈન્ટ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ, રાઈટ? સો જોઈન્ટ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ વેન્ચર, તો તમે લખી શકો સેલ્સ ઓફ પોટેટો and sale of grapes. Joint bank account debit to joint venture, that is sale of potatoes, and joint bank account debit to joint venture account, that is sale of grapes, 60 and 30,000, right? Again અહીંયા પ્રોડક્ટના નામ ન લખો તો ચાલે, ડિરેક્ટ સેલ્સ જ છે, તો એન્ટ્રી આપણે સેલ્સની જ આપવાની રહેશે. સેકન્ડ એન્ટ્રી ઓફ ધ સેમ, જોઈન્ટ વેન્ચરમાં સેલ્સ ક્યાં આવે? ક્રેડિટ સાઇડ આવે. So entry will be by joint bank account, that is sale of potatoes, and by joint bank account, that is sale of grapes. Repeat કરું છું એન્ટ્રી, પાછી સાંભળી લેજો. Entry will be joint bank account debit to joint venture account. Purchase કરતા રિવર્સ એન્ટ્રી થાય. ઓકે, નેક્સ્ટ, goods costing ₹10,000 and 5,000 were taken over by Shefali and Hiten respectively. હવે જો અહીંયા જ્યારે રેશિયો આપેલો હોય ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે તમારે કેલ્ક્યુલેશન ચેક કરી લેવાનું કે સાચું છે કે નહીં. તો હવે જો પરચેઝ કેટલું હતું? પરચેઝ હતું સૌથી પહેલા શેફાલીનું પરચેઝ હતું 50,000, બરાબર? સો 50,000 ઇન્ટુ 4/5 એટલે કેટલું થાય? 40,000 થાય. 4/5 શું થઈ ગયું? સેલ થઈ ગયું. પરચેઝ કેટલું હતું? 50,000 પરચેઝ હતું, 40,000 સેલ થયું, તો ક્લોઝિંગ સ્ટોક કેટલો રહ્યો? 10,000, રાઈટ? તો આ 10,000 નો ક્લોઝિંગ સ્ટોક આપણને ડાયરેક્ટલી આપી જ દીધો છે. ઇટ મીન્સ આમાં બીજો કોઈ ક્લોઝિંગ સ્ટોક છે નહીં, કે આ જે ક્લોઝિંગ સ્ટોક છે એ શું કહે છે? પાર્ટનર્સ લઈ જાય છે એવું કહે છે. ઇટ મીન્સ બધે બધો જેટલો ગુડ્સ છે પૂરેપૂરો પાર્ટનર્સ લઈ જાય છે.
તો જ્યારે આવી રીતે હોય ને કે 1/5 ગુડ સેલ થયો કે 4/5 ગુડ સેલ થયો, આમાંથી આટલો ક્લોઝિંગ સ્ટોક છે, તો ત્યારે આ રીતે ક્રોસ વેરીફાઈ કરી લેવાનું કે ગિવન અમાઉન્ટ છે બરાબર છે કે નહીં. તો અહીંયા બીજું કંઈ લાંબુ વિચારવાની જરૂર નથી, આ બધું ટેલી થઈ જાય છે. 50,000માંથી 4/5 અમાઉન્ટ એટલે 40,000 રૂપીઝના ગુડ સેલ કરે છે 60,000માં. સમજાણું? એટલે કેટલો વધે ક્લોઝિંગ સ્ટોક? 10,000. તો અહીંયા તમને કહે જ છે કે ક્લોઝિંગ સ્ટોક ટેકન અવે બાય પાર્ટનર્સ. સો 10,000 અને 5,000ના ગુડ્સ છે લઈ જાય છે. લાસ્ટ એક્ઝામ્પલમાં આપણને કીધું હતું વિથ પ્રોફિટ લઈ જાય છે, પણ અહીંયા ખાલી કોસ્ટથી જ લઈ જાય છે, તો અહીંયા પ્રોફિટ એડ કરવાની જરૂર નથી. રાઈટ? સો ડિરેક્ટલી આપણે 10,000 અને 5,000ની જ એન્ટ્રી આપશું. સો જર્નલ એન્ટ્રી થશે શેફાલીઝ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ વેન્ચર 10,000 and Hiten's capital account debit to joint venture 5,000. તો એનું પોસ્ટિંગ જોઈ લઈએ. શેફાલીના અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ જોઈન્ટ વેન્ચર that is potatoes taken away 10,000 અને Hiten's capital અકાઉન્ટમાં પણ ડેબિટ સાઇડ ટુ જોઈન્ટ વેન્ચર that is grapes taken away 5,000. ઓલરાઈટ. અને આની સેકન્ડ ઇફેક્ટ જશે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ by Shefali's capital account that is potatoes taken over and by Hiten's capital account that is grapes taken over 5,000. Alright. Next. Okay. From the above details prepare joint venture, joint bank and partners personal account. તો અહીંયા આપણા એડજસ્ટમેન્ટ્સ બધા પૂરા થાય છે, પણ યાદ કરો આપણે કમિશનની એન્ટ્રી બાકી છે. 5% કમિશન. જે પાર્ટનર જે તે સેલ્સ કરે છે એનું એને 5% કમિશન મળે છે. તો શેફાલીએ કેટલું સેલ્સ કર્યું છે? 60,000નું સેલ્સ કર્યું છે. તો શેફાલીને કમિશન કેટલું મળે? સેલ્સ ઉપર 5%. સો 60,000ના 5%. સો કમિશન વિલ બી 3,000. કમિશન વિલ બી ઇન્કમ ફોર પાર્ટનર્સ એન્ડ એક્સપેન્સ ફોર ધ ફર્મ. સો ફર્મના એક્સપેન્સીસ બધા કઈ સાઈડ આવે? જોઈન્ટ વેન્ચરમાં ડેબિટ સાઈડ આવે. રાઈટ? સો એન્ટ્રી થશે joint venture account debit to Shefali's capital account 3,000. એવી જ રીતે હિતેનનું કમિશન. હિતેન સેલ્સ કરે છે 30,000 અને એના 5%. સો 30,000 into 5% એટલે 1,500. તો એની જર્નલ એન્ટ્રી થશે joint venture account debit to Hiten's capital account 5%. તો આ હિતેન્સ કેપિટલ અકાઉન્ટના કમિશન અમાઉન્ટ. સો આ બંને એની સેકન્ડ એન્ટ્રી જશે પાર્ટનર્સ કેપિટલમાં ક્રેડિટ સાઇડ. જોઈન્ટ વેન્ચરમાં પાર્ટનર્સ કેપિટલ ડેબિટ થયું, તો પાર્ટનર્સ કેપિટલમાં જોઈન્ટ વેન્ચર ક્રેડિટ થશે. સો બાય જોઈન્ટ વેન્ચર દેટ ઇઝ કમિશન 3,000 and 1,500. ઓકે. તો પાર્ટનર્સ કેપિટલમાં કઈ કઈ એન્ટ્રી આવી જુઓ. કેપિટલ લઈ આવ્યા પાર્ટનર્સ, એની એન્ટ્રી. પાર્ટનર્સે એક્સપેન્સ પે કર્યા, પાર્ટનર્સ ગુડ્સ લઈ ગયા અને પાર્ટનર્સને કમિશન આટલું મળવાનું છે એ. ઓકે. તો હવે આપણે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ક્લોઝ કરશું. બધી એન્ટ્રીઝ પોસ્ટ થઈ ગઈ એટલે. સો ક્રેડિટ સાઇડ 60, 30, 10 and 5. સો ટોટલ ઇઝ 1,05,000. ડેબિટ સાઇડ તો કે પરચેઝની એન્ટ્રી છે, પાર્ટનર્સ એક્સપેન્સ પે કરે છે એની એન્ટ્રી છે અને કમિશનની એન્ટ્રી છે. સો ક્રેડિટ માઇનસ ડેબિટ કરીએ તો અમાઉન્ટ વધે છે 18,000 રૂપીઝ. સો એન્ટ્રી થશે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ શેફાલીઝ કેપિટલ અકાઉન્ટ 12,000 ટુ હિતેન્સ કેપિટલ અકાઉન્ટ 6,000. આ પ્રોફિટની એન્ટ્રી થશે અને 2/3 અને 1/3 એટલે કે 2:1. So this 18,000 will be distributed between partners in the proportion 2:1. So the profit will be 12,000 and 6,000. Right? So entry will be joint venture account debit to partners capital account, that is Shefali's capital account 12,000 and Hiten's capital account 6,000. Ani second entry jase partners capital account ma credit side by joint venture, that is profit. Right? So total of credit 81,000 for Shefali, total of credit of Hiten 39,000 minus 10,000 and 5,000. So balancing amount avashe 71,000 and 34,000. See, understand your partners capital account very well. જે વસ્તુઓ પાર્ટનર્સને મળવા પાત્ર છે એ ક્રેડિટ થશે. જેટલી વસ્તુઓ પાર્ટનરને મળવાની છે ઓર પાર્ટનર્સ લઈ જશે એ ડેબિટ થશે. રાઈટ? તો જો
પાર્ટનર્સને પેઢીએ દેવાના હોય કેટલા, જેટલા કેપિટલ લઈ આવે છે એટલી પાછી દેવાની હોય, એટલે શું થયું, ક્રેડિટ થયું. તો પાર્ટનર્સને જે મળવાપાત્ર વસ્તુઓ છે એ ક્યાં જશે, ક્રેડિટ સાઇડ. એટલે કે પાર્ટનર્સની કેપિટલ જે રીઝનથી ઇન્ક્રીઝ થશે એ બધું ક્રેડિટ થશે, અને જેનાથી પાર્ટનર્સનું કેપિટલનું પેમેન્ટ રિડ્યુસ થશે એ ડેબિટ થશે. રાઈટ. તો જો પાર્ટનર્સને 60,000 દેવાના હોય ફર્મે, પછી 6,000 દેવાના હશે કેમ કે એક્સપેન્સ પે કરે છે એટલા માટે ફર્મના બદલામાં, પછી ફર્મે પાર્ટનર્સને કમિશન દેવું પડે અને પ્રોફિટ પણ આપવો પડશે. સો ધીસ રિપ્રેઝેન્ટ્સ ધી અમાઉન્ટ ટુ બી પેઇડ બાય ધ ફર્મ ટુ ધ પાર્ટનર્સ. તો 81,000 પે કરવાના છે, એમાંથી 10,000ના ગુડ્સ પાર્ટનર્સ લઈ જાય છે, તો હવે પે કરવાના કેટલા બાકી, 71,000. રાઈટ. એવી જ રીતે હિતેનના કેસમાં 34,000. તો આનું પેમેન્ટ અકાઉન્ટ સેટલમેન્ટ ટાઈમે શેમાં થશે, જોઈન્ટ બેંક અકાઉન્ટમાંથી થશે. એટલે એન્ટ્રી આવી ગઈ, શેફાલીસ કેપિટલ અકાઉન્ટ ડેબિટ 71,000, હિતેન્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ 34,000 ટુ જોઈન્ટ બેંક અકાઉન્ટ, આ બંનેનો ટોટલ એટલે કે 1,05,000. રાઈટ. તો આ બેલેન્સિંગ ફિગર ક્યાં જશે, જોઈન્ટ બેંક અકાઉન્ટમાં. અને હવે છેલ્લે જોઈન્ટ બેંક અકાઉન્ટ ક્લોઝ થશે. સો જોઈન્ટ બેંક અકાઉન્ટમાં એન્ટ્રી આવી ગઈ બાય શેફાલીસ કેપિટલ અકાઉન્ટ 71,000, બાય હિતેન્સ કેપિટલ અકાઉન્ટ 34,000. હવે જોઈન્ટ બેંક અકાઉન્ટ બી બરાબર સમજો. જેટલી અમાઉન્ટ રિસીવ કરો છો એ બધું ડેબિટ સાઇડ, અને જે અમાઉન્ટ તમે પે કરો છો એ ક્રેડિટ સાઇડ. શેફાલી અને હિતેન બિઝનેસ માટે કેશ લઈ આવે છે તો બેંક અકાઉન્ટમાં પૈસા મળે છે, પૈસા એડ થાય છે, સો દેટ વિલ બી ડેબિટેડ. સેલ્સ કરો છો તો કેશ રિસીવ થાય છે, સો જોઈન્ટ અકાઉન્ટ વિલ બી ડેબિટેડ. સો જે એન્ટ્રીઝથી તમારું જોઈન્ટ બેંક અકાઉન્ટ ઇન્ક્રીઝ થશે એ જોઈન્ટ બેંકમાં ડેબિટ થશે. જે એન્ટ્રીઝથી તમારું જોઈન્ટ બેંક અકાઉન્ટ રિડ્યુસ થશે એ ક્રેડિટ સાઇડ. તો જો પરચેઝનું પેમેન્ટ કરવું પડે અને આ પાર્ટનર્સને પેમેન્ટ કરો છો તો એ બધી વસ્તુઓ ક્રેડિટ સાઇડ. માનો કે એક્સપેન્સીસ પણ જોઈન્ટ બેંક અકાઉન્ટમાંથી પે કરો છો તો એક્સપેન્સ પણ અહીંયા ક્રેડિટ સાઇડ આવશે, અને જોઈન્ટ વેન્ચરમાં એક્સપેન્સ ક્યાં આવે, ડેબિટ સાઇડ. તો એન્ટ્રીઝ યાદ ન રાખો અને આ રીતે ડેબિટ ક્રેડિટના ઇફેક્ટ્સ યાદ રાખો ને તો પણ તમને લેજર્સ આવડી જશે. રાઈટ. પણ મેઇન આપણો બેઝ અને મેઇન ફોકસ તો શેના ઉપર હોવું જોઈએ, એન્ટ્રીઝ પર જ. એન્ટ્રીઝ પરથી તમે લેજર્સ બનાવશો એટલે ક્યારેય બી મિસ્ટેક નહીં થાય, ક્યારેય એક પણ એન્ટ્રી ભૂલાઈ પણ નહીં જાય. હવે એવી જ રીતે આપણે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ સમજીએ. ડેબિટ સાઇડ પરચેઝિસ અને એક્સપેન્સીસ, ક્રેડિટ સાઇડ સેલ્સ, ક્લોઝિંગ સ્ટોક કે ગુડ્સ ટેકન બાય પાર્ટનર્સ. તો એક્ઝેક્ટલી કોના જેવું છે, જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ તમારા ટ્રેડિંગ એન્ડ P&L અકાઉન્ટ જેવું જ છે. રાઈટ. સો ફાઇનલી જોઈન્ટ વેન્ચર અકાઉન્ટનો પ્રોફિટ 18,000 એ પ્રોફિટ ટ્રાન્સફર કરીએ છીએ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં. રાઈટ. અને એ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટની બેલેન્સ આપણે જોઈન્ટ બેંક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી. એટલે ફાઇનલી જોવો, ડેબિટ સાઇડ ઓફ જોઈન્ટ જોઈન્ટ બેંક એન્ડ ક્રેડિટ સાઇડ ઓફ જોઈન્ટ બેંક અકાઉન્ટ ગેટ્સ ટેલીડ બોથ ધ સાઇડ્સ. બંને સાઇડ ડેબિટ અને ક્રેડિટ ઇક્વલ થઈ જાય છે. તો આ બંને ઇક્વલ થઈ જાય ને ઇટ મીન્સ તમારો એક્ઝામ્પલ છે એ કરેક્ટ છે. રાઈટ. સો ઓલવેઝ યાદ રાખજો કે તમારું આ બંને સાઇડ ટેલી થઈ જવી જોઈએ વિધાઉટ પ્રિપેરિંગ સસ્પેન્સ અકાઉન્ટ. બધી એન્ટ્રીઝથી તમારું બંને અકાઉન્ટનો ટોટલ છે એ બેલેન્સ શીટની જેમ ઇક્વલ આવી જવું જોઈએ. રાઈટ. તો જ તમારો એક્ઝામ્પલ કરેક્ટ છે એવું કહેવાશે. રાઈટ. સો ધીસ ઇઝ આર 5th એક્ઝામ્પલ ઓફ ધ ટેક્સ્ટ બુક. સો ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ કહી શકો છો તો યાદ રાખી લેજો બરાબર. I am changing the focus so that it will be easier for you if you want to take the screenshot. See, this is the joint venture account of Shefali and Hiten, example number 5 of your textbook. You can pause the video at any time and you can take the screenshot. Now next, partners capital account and joint bank account. I suggest to write down the entries like the way I have written, by leaving one line after one posting. Alright, so this is your example number 5. Don't forget to write this in your notebook.
ઓરાઇટ, જ્યાં સુધી પ્રોપર પ્રેક્ટિસ નહીં કરો, જ્યાં સુધી રેગ્યુલરલી તમે બધું રેફર નહીં કરો ત્યાં સુધી કંઈ જ ખબર નહીં પડે. રાઇટ, સો એક્ઝામિનેશન્સ વિલ બી અનાઉન્સ શોર્ટલી. તો બધી પ્રિપરેશન કરી લેજો સ્ટાર્ટિંગ ફ્રોમ ધ ફર્સ્ટ ચેપ્ટર. રાઇટ, સો વિધિન 2 to 3 સેશન્સ વી આર ગોઈંગ ટુ વાઇન્ડ અપ ધીસ ચેપ્ટર અને પછી આપણે લાસ્ટ યુનિટ છે સ્ટાર્ટ કરશું. ઓરાઇટ, તો અહીંયા સુધીનું બધું તમારી બુકમાં લખી લેજો. થેન્ક યુ ઓલ.